માળિયાડીનામાં ધોરણ 12 નું ઝળહળતું પરિણામ ગયા વર્ષ કરતાં આ વર્ષે માળિયાડીની સરકારી હાઈસ્કૂલનું કુલ પરિણામ 90% સાથે ઝળહળ્યું હતું અને વિદ્યાર્થીનીને પ્રથમ નંબર આવતા હરખના આંસુ. માળિયાડીની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરીએ માળિયાડી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી વિદ્યાર્થીની ગોહેલ રિદ્ધિબેને ધોરણ 12 માં 99.86 PR પ્રાપ્ત કર્યા છે. આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક્સ તેમજ અર્થશાસ્ત્રમાં 100 માંથી 99 માર્ક્સ, નામામાં 100 માંથી 98 માર્ક્સ તેમજ ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં 100 માંથી 93 માર્ક્સ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓ તથા વાલીઓ તેમજ શિક્ષકો દ્વારા રાસ ગરબા રમી મોં મીઠા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમને માળિયાહાટીની સરકારી હાઈસ્કૂલ તેમજ તેમના પિતા, માતા તેમજ સમગ્ર માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મારું નામ વાંચેશા ફરહીન ફરીદભાઈ છે. હું સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આ વખતેની બોર્ડ પરીક્ષામાં મને 94.99 PR આવેલા છે અને 85.14% આવેલા છે. અહીંયા સરકારી હાઈસ્કૂલમાં પ્રાઇવેટ કરતા પણ સારું શિક્ષણ આપવામાં આવે છે. વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને અહીંયા સરકાર દ્વારા આવેલી બધી યોજનાઓનો પણ અમલ કરવામાં આવે છે અને અભ્યાસની સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ બધા તહેવારોનું સેલિબ્રેશન અને જે સરકાર દ્વારા યોજનાઓ આવે છે તે પણ અહીંયા ઉજવવામાં આવે છે. મને બધા વાલીઓને એ જ અનુરોધ છે કે બધા વાલીઓ પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરાવે છે. અહીંયા દર વર્ષનું રિઝલ્ટ ખૂબ સારું હોય છે. તેથી મારો અનુરોધ છે કે તમે પણ સરકારી હાઈસ્કૂલમાં જ તમારા બાળકોનો અભ્યાસ કરાવો. થેન્ક યુ. મારું નામ વિપુલભાઈ શર્માભાઈ ગોહેલ રિદ્ધિના પેરેન્ટ્સ. ગોહેલ રિદ્ધિ મારી દીકરી ધોરણ 12 કોમર્સમાં 99.86 PR મેળવેલ છે. એ બદલ મને ખૂબ આનંદ અને ખુશી અને મારા પરિવારને, તમામ પરિવારને બહુ અનહદ ખુશી થઈ છે. એ બદલ હું સરકારી શાળા ગવર્મેન્ટ હાઈસ્કૂલનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. નમસ્કાર, મારું નામ સક્ષિતલબેન પ્રવીણચંદ્ર છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 89.58% આવેલું છે, જે ખૂબ સારું પરિણામ છે. વિદ્યાર્થીઓની જે મહેનત છે એ રંગ લાવી છે. જેમાં જે પ્રથમ વિદ્યાર્થીની અમારી શાળાની છે ગોહેલ રિદ્ધિ વિપુલભાઈ, જેને 99.86 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલો છે અને 94.14% વાળી મેળવેલી છે. જેમાં એને સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક મેળવેલા છે, એકાઉન્ટમાં 98 માર્ક અને અર્થશાસ્ત્રમાં 99 માર્ક મેળવેલા છે અને ગુજરાતી ભાષાના વિષયમાં પણ એમણે 93 એટલે કે 93 માર્ક મેળવેલા છે. તો આવી સિદ્ધિ સરકારી શાળાના વિદ્યાર્થીઓ આપે તો એનાથી વધારે આનંદ બીજો હોઈ ન શકે. દરેક વાલીઓને અનુરોધ છે કે સરકારી શાળામાં પ્રવેશ મેળવો અને તમારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરો. અહીં સરકારી શાળામાં ખૂબ વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે અને આ પરિણામ અમારા શાળાના શિક્ષકોને આભારી છે, જેમણે ખૂબ મહેનત કરેલી છે વિદ્યાર્થીઓ માટે, જેણે એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચલાવેલા છે અને વિદ્યાર્થીઓ પણ સારો સપોર્ટ આપેલો છે. અત્યારે આ પરિણામનું આનંદથી ઉજવણી કરવા માટે વાલી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, પત્રકાર મિત્રો, બીજી શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પુલેત્રા તેમજ અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ અને અમારો શાળા પરિવારનો સ્ટાફ પણ હાજર છે અને ખૂબ ઉત્સાહથી ઉજવણી કરીએ છીએ પરિણામની. અને આવું જ સરકારી શાળાનું ઝળહળતું પરિણામ મળે તેવી શુભેચ્છા અને અત્યારે મીઠું મોઢું કરીને ફટાકડા ફોડી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેવા પ્રયત્નો કરીએ છીએ. થેન્ક યુ.